નસોમાં દુખાવો, નબળાઈ અને બ્લોકેજ આ ત્રણેય પ્રકારની સમસ્યાઓને એક જ નુસ્ખો એક જ દિવસમાં દૂર કરી દે છે. જો તમે આ નુસ્ખો અપનાવી લો તો તમારી નસોના દુખાવા, ખેંચાણ, સોજો, નબળાઈ અને બ્લોકેજ બધું જ દૂર થઈ જશે. નુસ્ખો ખૂબ જ નાનો છે પરંતુ સૌથી વધુ અસરકારક છે. મિત્રો, નસો નબળી છે કે નહીં તે કેવી રીતે ખબર પડે? તો આવો જોઈએ. આપણી નસો આપણા મગજ અને શરીરના તમામ અંગો સુધી જરૂરી માહિતી પહોંચાડવા માટે અનેક કોષોનો ઉપયોગ કરે છે. સાથે સાથે નસોનું કામ સમગ્ર શરીરમાં રક્તનું પરિભ્રમણ જાળવી રાખવાનું પણ હોય છે. આવામાં જ્યારે નસોમાં બ્લોકેજ આવે છે અથવા નસો નબળી પડી જાય છે ત્યારે શરીરમાં અનેક સમસ્યાઓ શરૂ થાય છે અને આપણા શરીરમાં હાડકાના દુખાવાનો અને અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે, જેમ કે સ્ટ્રોક, વારંવાર ચક્કર આવવા, ડાયાબિટીસ, સંધિવાનો દુખાવો, ટ્યુમર થઈ જવું. આ બધી સમસ્યાઓ નસોની નબળાઈને કારણે જ થાય છે. આ કારણે માથામાં દુખાવો, માઇગ્રેન અને સ્નાયુઓમાં દુખાવો પણ થઈ જાય છે. સૌ પ્રથમ જાણીએ કે નસોની નબળાઈના કયા કયા લક્ષણો હોય છે, કયા કયા સિમ્ટમ્સ હોય છે. તમને કેવી રીતે ખબર પડશે કે તમારી નસો નબળી થઈ રહી છે? તો હાથ પગમાં ઝણઝણાટી થવા લાગે. જ્યારે પણ બેસો ત્યારે પગમાં ઝણઝણાટી થવા લાગે, પગ ભારે લાગવા લાગે. તમે તમારા શરીરને પણ અનુભવી ન શકો. હાથ અને પગમાં ખૂબ ઝડપથી એવું લાગે કે જાણે કીડીઓ કરડી રહી છે. તો આ બધા નસો નબળી થવાના લક્ષણો હોય છે. જ્યારે આપણી નસોમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થઈ શકતો નથી, જો તમે લાંબા સમયથી માથાના દુખાવાથી પરેશાન છો, ઘણો દુખાવો થઈ રહ્યો હોય તો તેને બિલકુલ અવગણશો નહીં. આ નસોને નુકસાન થવાની સ્થિતિમાં જ થવા લાગે છે. આ સ્થિતિમાં નસોમાં ઝડપથી દુખાવો થવા લાગે, નસો અચાનક ક્યારેક શૂન્ય પડવા લાગે છે અને ઝણઝણાટી થવા લાગે, ચક્કર આવવા લાગે. એક સમયે તો એવું પણ થાય કે આપણને ચારેય તરફ ધૂંધળું દેખાવા લાગે. આ નસો આપણા શરીરમાં રક્તનું પરિભ્રમણ યોગ્ય રીતે કરી શકતી નથી. નસો બ્લોક થઈ જાય છે. તેના કારણે આ બધું થાય છે. મિત્રો, આ બધાના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે, રાત્રે ઊંઘ આવતી નથી અને લોહીની પણ ઉણપ થવા લાગે છે. હૃદયના ધબકારા ઝડપી થવા લાગે છે. તો જો તમારા શરીરમાં આવા લક્ષણો દેખાઈ રહ્યા હોય, ખૂબ પરસેવો આવતો હોય, તો સૌથી પહેલાં તમે આ હોમ રેમેડી જે આજે હું તમારી સાથે શેર કરી રહી છું તેનાથી તમને ખૂબ જ ઝડપથી રિકવરી મળશે. તો આજથી જ તેનું સેવન કરી દો. ઘણી મદદ મળશે. તેનાથી તમારી નસો હેલ્ધી બનશે, બ્લડ સર્ક્યુલેશન સારું થશે અને નસોમાં જે દુખાવો છે તે પણ ધીમે ધીમે સારો થવા લાગશે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. તો આવો જાણીએ કે તેને કેવી રીતે તૈયાર કરવું. તો મિત્રો જુઓ, અહીં આપણે લીધો છે આખા ધાણા. દરેકની રસોઈમાં તેનો ઉપયોગ થાય છે. આ નસોની બ્લોકેજ ખોલવા માટે ખૂબ જ કમાલની વસ્તુ છે. સાથે આપણે લીધી છે મોટી એલચી. તેને કેટલાક લોકો કાળી એલચી પણ કહે છે. મોટી એલચી આપણી રસોઈમાં ખૂબ સરળતાથી ઉપલબ્ધ હોય છે. તેનો ઉપયોગ ખોરાકમાં ગરમ મસાલા તરીકે કરવામાં આવે છે. મોટી એલચીના સ્વાસ્થ્ય માટે અનેક ફાયદા હોય છે, જેમ કે તે બ્લડ પ્રેશરને સામાન્ય કરે છે. જો તમને ઊંઘ ન આવતી હોય તો ઊંઘ પણ આવવા લાગશે. એનિમિયાની સમસ્યા એટલે કે લોહીની ઉણપની સમસ્યા હોય તો એ પણ દૂર થાય છે અને કિડનીને ડિટોક્સ કરે છે, સાફ કરે છે. કિડનીમાં જે પણ બીમારીઓ હોય છે તે સારી થઈ જાય છે. ગેસની સમસ્યા હોય તો પણ તે સારી થાય છે. તે પાચન તંત્રને પણ સારું કરે છે. ડાયાબિટીસવાળા લોકો પણ તેનું સેવન કરી શકે છે. જેમને બીપીની સમસ્યા છે તેઓ પણ તેમને સરળતાથી લઈ શકે છે. અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં શરદી, ઉધરસ, જુકામ આ બધું થવા દેતું નથી. આપણી ઇમ્યુનિટી વધારે છે. તો જુઓ,
તેને કેવી રીતે લેવાનું છે. આગળ હું તમને જણાવીશ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેટલી માત્રામાં લેવું, કેવી રીતે લેવું. આ બધી માહિતી હું આ વિડીયોના માધ્યમથી તમને જણાવીશ. તો અત્યારે બીજી વસ્તુ લેવાની છે લવિંગ. લવિંગ આપણા રસોડામાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ હોય છે અને તેમાં ઘણી બધી ઔષધીય ગુણધર્મ હોય છે. આયુર્વેદમાં તેનો ખૂબ જ વધારે ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે ઘણી બધી બીમારીઓને દૂર કરે છે અને શરીરમાં જે બ્લડ સર્ક્યુલેશન છે તે પણ યોગ્ય કરે છે. બંધ નસોને ખોલે છે, નસોને મજબૂત બનાવે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે. જેમ કે શરીરમાં ઇન્ફ્લેમેશન હોય, ક્યાંક પણ સોજો આવી રહ્યો હોય, શરીર ફૂલી રહ્યું હોય, હાડકામાં દુખાવો હોય, સોજો આવી ગયો હોય તો તેના માટે પણ ખૂબ સારી છે. ડાયાબિટીસવાળા લોકો માટે તે રામબાણ માનવામાં આવે છે. આપણા દાંતનો દુખાવો દૂર કરે છે, લોહી સાફ કરે છે. તો ચાલો જાણીએ કે આગળ આપણે શું કરવાનું છે. મિત્રો, એક તપેલું લઈ લો અને તેમાં 2 ગ્લાસ પાણી નાખવાનું છે અને તેને ધીમી આંચ પર થોડા સમય માટે ઉકાળવાનું છે. જ્યાં સુધી આ પાણી ઉકળી રહ્યું છે ત્યાં સુધી આવો આપણે ઔષધિ તૈયાર કરીએ. મિત્રો, તેને મિક્સીમાં બનાવવાનું નથી, કાં તો તેને સિલબટ્ટા ઉપર બનાવો અથવા જેમાં તમે મસાલા ખાંડો છો તેમાં બનાવવાનું છે. તો જુઓ, અહીં આપણે મસાલા ખાંડવાની ઓખળી લીધી છે અને તેમાં આપણે મોટી એલચી નાખીશું. એક મોટી એલચી જ લેવાની છે, એકથી વધારે લેવાની નથી. જુઓ, મોટી એલચીની અંદર શું હોય છે? તેમાં નાના નાના દાણા હોય છે. તો અહીં આપણે આ દાણાનો જ ઉપયોગ કરવાનો છે. તેની છાલ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ આપણે દાણા નીકાળવાના છે અને તેને સારી રીતે ખાંડવાના છે. તેનો ખૂબ બારીક પાવડર બનાવવાનો નથી. અને અહીં આપણે લેવાની છે 3 લવિંગ. હા, 3 લવિંગ લેવાની છે અને આમાં આપણે વધુ એક મેજિક વસ્તુ નાખીશું અને તે છે તજ. તજનો એક નાનો ટુકડો લેવાનો છે કારણ કે તજ ખૂબ જ ફાયદાકારક હોય છે. આપણા શરીરમાં જેટલા પણ દુખાવા હોય, સંધિવાનો દુખાવો હોય અથવા સાંધાનો દુખાવો હોય, ગોઠણનો દુખાવો હોય, તો આ બધી સમસ્યાઓને દૂર કરે છે. જુઓ, આપણે તેને ખાંડીશું અને ખાંડતી વખતે તેને ખૂબ જ બારીક નથી કરવાનું, પરંતુ તેને થોડું દરદરું ખાંડવાનું છે. મિત્રો, આ કોને ન લેવું જોઈએ? તો હું જણાવી દઉં, જે પણ ગર્ભવતી મહિલાઓ છે તેમને આ લેવાનું નથી અને જે માતાઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવી રહી છે તેઓ પણ તેનું સેવન ન કરે. તો આ ઘરેલું નુસ્ખો ખૂબ જ અસરકારક છે. આપણી નસોમાં જે બ્લોકેજ છે તેને ખોલવામાં ઘણી મદદ કરે છે અને સાથે જેમને આર્થરાઇટિસની સમસ્યા છે તે પણ સારી થઈ જશે. નસોમાં દુખાવો હોય, નબળાઈ હોય, દબાયેલી નસ હોય, સાયટિકા હોય, સ્લીપ ડિસ્કનો દુખાવો હોય તો 100% તેનાથી તમે સારા થઈ જશો. સમસ્યા વધુ જૂની હોય તો તમારે તેનો ઉપયોગ ઓછામાં ઓછા 15 દિવસથી લઈને 1 મહિના સુધી કરવાનો છે. જુઓ, પાવડર તૈયાર થઈ ગયો છે. હવે તેને કેવી રીતે લેવાનું છે ચાલો જાણીએ. તો જુઓ, અહીં આપણે પાણી હળવું ગરમ થઈ ગયું છે. તેને ધીમી આંચ પર જ રાખવાનું છે. તો સૌપ્રથમ આપણે તેમાં 1 ચમચી આખા ધાણા નાખી દઈશું. ત્યારબાદ સાથે આ પાવડર પણ નાખી દઈશું જે આપણે હમણાં તૈયાર કર્યો છે અને તેને ઢાંકીને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી પકાવવાનું છે. આ જે પાણી આપણે 2 ગ્લાસ લીધું હતું તે 1 ગ્લાસ થઈ જશે. 5 મિનિટ સુધી આપણે તેને પકાવવાનું છે અને બિલકુલ ઢાંકીને પકાવવાનું છે જેથી તેમાં રહેલા જે પણ એસેન્શિયલ ઓઇલ છે જે આપણને ફાયદાકારક છે તે બધું ઉડી ન જાય. તો હવે તેને થોડું ઠંડુ કરી લઈશું. તેને બિલકુલ ઠંડુ કરવાનું નથી, હળવું ગરમ રહે ત્યાં સુધી તેને ઠંડુ કરવાનું છે. મિત્રો, હવે જાણીએ કે તેને પીવાનું ક્યારે છે. તો તેનું સેવન આપણે સવારે નાસ્તો કર્યા પછી કરવાનું છે. નાસ્તો કર્યા પછી તમારે 1 કલાક રાહ જોવાની છે. 1 કલાક પછી તેને 1 ગ્લાસમાં કાઢી લો. ત્યારબાદ તેને ધીમે ધીમે ચૂસકી લઈને બેસીને પીવો, ઊભા ન પીવો. તમારી જે પણ સમસ્યા છે, નસોની બ્લોકેજ છે, વેરિકોઝ વેન્સની સમસ્યા છે અથવા નસો ખેંચાઈ રહી છે, ઝણઝણાટી આવી રહી છે, નબળાઈ છે,
હાડકાનો દુખાવો છે, શરીરનો દુખાવો છે, આ બધું તેનાથી સારું થઈ જશે. તમે ઈચ્છો તો તેમાં પીતા પહેલાં થોડો હળદરનો પાવડર મેળવીને તેને 1 મિનિટ માટે ઉકાળીને પી શકો છો. તેનાથી તે વધુ ફાયદાકારક બનશે. જેમને પણ સોજાની સમસ્યા છે, નસો ફૂલી ગઈ છે, હાથ પગ ફૂલી ગયા છે, તે પણ બધું સારું થઈ જશે. તો આજથી જ તેનો ઉપયોગ કરો અને હેલ્ધી તથા હેપી લાઈફનો આનંદ માણો. આગામી વિડીયોમાં ફરી તમારી સાથે મુલાકાત થશે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.